જામ કલ્યાણપુરના પટેલકા ગામની સીમમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે ખાણ ખનીજ વિભાગને સાથે રાખીને પાસ પરમિટ વિના ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી પર દરોડો પાડ્યો હતો। આ સંયુક્ત ઓપરેશન દરમિયાન કોઈપણ મંજૂરી વિનાનો 25,000 મેટ્રિક ટન હાર્ડમોરમ અને કાળા પથ્થરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી ખનન કાર્યમાં વપરાતા 6 ટ્રેક્ટર અને 2 જેસીબી મશીન સહિત કુલ 1,75,60,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જામ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામની વાડી વિસ્તારમાં બાતમી આધારે રેડ કરવામાં આવેલ હતી। સદર રેડ દરમિયાન સ્પોટ ઉપરથી 6 જેટલા ટ્રેક્ટરો તેમજ 2 જેસીબી મશીન ખનીજ ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયેલા। તેમજ સ્થળ ઉપરથી 25,000 મેટ્રિક ટન જેટલો બ્લેક ટ્રેપ કાળા પથ્થરનો જથ્થો છે એ મળી આવેલ હતો। સદર રેડ દરમિયાન કુલ 1,75,60,000 નો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ છે।